હેલો ફ્રેન્ડ્સ, તમે મને જોઈ શકો છો? ઓકે, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો ચલો ચલો, જલ્દી 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 જોડાઈ જાઓ. જેના સુધી નથી પહોંચ્યું એના સુધી મેસેજ પહોંચાડી દો કે આવી ગયા છે લાઈવ અને લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. Okay, good morning, dear. Good morning, everyone. ચલો, મને બધા દેખાવ છો તમે? બધા જ દેખાવ છો. એક જ મિનિટ, હું પાણીની બોટલ જે છે એ ભૂલી ગયો છું. એના વગર તો બધું નકામું છે. ચલો, આઈ એમ હિયર. આવી ગયો છું હું. સંત સુતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢિયા જ્યાં કામ ઠામે, ડુંગરે ડુંગરે દેવી દેરીઓ, ખાંભી ખોંદવા ગામ ગામે, જંગ ધારા તણા રંગ જામિયા જહાં, ભારત માતાને ખોળે ખેલતી, ધન્ય હો કચ્છ ધરણી. વાહ ભાઈ વાહ. ચલો ચલો ચલો, આગળ વધીએ આપણે. હવે આપણા સેશનની શરૂઆત કરી દઈએ. જે લોકો આવશે એ આવશે, નહીં આવે નહીં આવે. ચલો, તો ઇન લાસ્ટ લેક્ચર આપણે આ જ કચ્છ ફરતા હતા અને એ જ કચ્છ ફરતા ફરતા કંઈક કચ્છનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ આપણે ઉપર છલ્લો જોવાનો પ્રયત્ન કર્યો હતો કે જલ્દી જલ્દી ફટાફટ જોવાઈ જાય એવી રીતના ઇતિહાસ જોવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. આજે આપણે એ જ કચ્છની એક નાનકડી બીજી દિશા, બીજો ભાગ જેને આપણે ભૂગોળના નામે ઓળખીએ છીએ, આપણે જોવું છે. સાહેબ, આમાં ખૂબ ઊંડાણથી સમજવું છે. આપણે નદીએ જવું છે, નદી ફરવી છે. તમે એમ કહેતા હોય કે સાહેબ હા એકદમ ઊંડાણથી લઈ આવો, તો આપણે કરવું છે. તમે કહેતા હોય નહીં સર, જેટલું કામનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલું જરૂરી છે એટલું જ તે ઉપાડો, ભલે 2-4 પોઈન્ટ રહી જાય, તો આપણે એવી રીતના ઉપાડીશું. સમજાય? એવી રીતના તો સાહેબે ખૂબ સરસ ભણાવ્યું છે. વસીમ કાજી સાહેબના જિલ્લાઓ બહુ મસ્ત છે. ઓકે, ચાલો તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામનું એક યુટ્યુબ પ્લેટફોર્મ છે જ્યાં આપણે ભેગા થઈએ છીએ 10 વાગે. કેટલા વાગે? 10 વાગે. 10 AM કે PM? 10 AM. 10 વાગે સવારે આપણે ત્યાં ભેગા થતા હોઈએ છીએ અને અહીંયા આપણે ગુજરાતની ભૂગોળે નીકળ્યા છીએ. ગુજરાતની ભૂગોળે અહીંયા આપણે ગુજરાતની ભૂગોળ સમસ્ત જેટલી પણ છે એ બધી જ આપણે અહીંયા તમને હું ખતમ કરાવવાનો છું. આખો ભાગ તમને અહીંયા ખતમ કરાવવાનો છું ગુજરાતની ભૂગોળનો. ડન? કદાચ હવે તમે એમ કહો સાહેબ તમારું નામ શું? મારું નામ છે અભિજીતસિંહ ઝાલા અને મારા વર્ક એક્સપિરિયન્સની વાત કરું તો છેલ્લા 5 વર્ષથી આ ક્ષેત્ર એટલે કે જીઓગ્રાફી ક્ષેત્રમાં હું કામ કરું છું. ત્યારબાદ કલ્ચર છે. આ 2 વિષયો મારા મુખ્ય છે. આને બાદ કરતા ઘણા બધા વિષયો ભણાવું છું અને એમાંના ઘણા વિષય તમારી પાસે, તમારી સુધી પહોંચ્યા હશે. રાઈટ? તો એ એક લેટ્સ ક્રેક ગુજરાત નામનું એક યુટ્યુબ પ્લેટફોર્મ જેમાં આપણે ભેગા થઈએ છીએ. એક બીજું પ્લેટફોર્મ છે અને જો આ ઉપરથી જે ધતુરેશ પડ્યો એ હું ખુદ છું. બરાબર? ચશ્મા નથી પહેર્યા એટલું જ છે, ખાલી ફ્રેમ જે છે ફ્રેમ ચશ્માની ચેન્જ કરી નાખી છે. ઓકે,
ચલો બાકી છે તો કવિતે. ચલો હવે એક આ પ્લેટફોર્મ કે જેની રાહ તમે બહુ જોતા હતા અને એ છે ગુજરાત 360. કઈ? ગુજરાત 360 કે જેમાં આપણે ગુજરાતના જિલ્લાઓ ખૂબ સારી રીતના સમજી શકીએ. હું મારો પ્રયત્ન કરીશ, હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે મને ગુજરાત 360માં વધુ લેક્ચર્સ આપવામાં આવે જેથી કરી આપણે ડેઈલી ગુજરાતના જિલ્લાઓમાં પહેલા મળીએ. એટલે આવતા મહિને આપણે શું થાય ખબર છે? આવતા મહિને આપણે છે ને ડુંગળી ખાઈને જિલ્લા પાછળ પડી જઈએ છે, બરાબર ને? જેથી કરી જિલ્લાઓ આપણા એકદમ જબરા થઈ જાય, બરાબર? એકદમ જબરા થઈ જાય. ચાલો ડન. તો ગુજરાત 360માં આપણે શું વાત કરીશું? માત્ર ગુજરાત વિશે, વન સ્ટોપ સોલ્યુશન ફોર એવરી સિંગલ થિંગ રિલેટેડ ટુ ગુજરાત, કે જેમાં આપણે બધું જ આવી જશે, બરાબર? બધું જ આવી જશે. ઓકે વિશાલભાઈ, મારો નંબર લખ્યો છે 8000037272. આજે આપણે કચ્છનો ત્રીજો લેક્ચર ભણી રહ્યા છે અને આ કચ્છના ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરવાની છે ભૂગોળની. કેની વાત કરવાની છે? ભૂગોળની. જે પણ જિલ્લામાં જ આવેલું ભૂગોળ હોય, જે પણ જિલ્લામાં જ આવેલો ઇતિહાસ હોય, જે પણ જિલ્લામાં જ આવેલો સાંસ્કૃતિક વારસો હોય, જેવું ભૂગોળ ખતમ થાય એટલે આપણે સાંસ્કૃતિક વારસા તરફ દોટ મૂકીશું. અને બિલીવ મી, એમાં પણ તમને મજા આવવાની છે, એમાં પણ તમને મજા આવવાની છે. કારણ કે સાહેબ કંઈક અલગ એનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના બધા જ પાઠથી કંઈક અલગ છે. કચ્છનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના બીજા બધા પાઠ જે તમને જોવા મળે એનાથી કંઈક અલગ છે. ઓકે, હવે આ તો થઈ જે ફ્રીની વાત છે, બરાબર? જે લોકો પરચેસ નથી કરી શકતા, જે લોકો નથી તે પે કરી શકતા એના માટે એની વાત મૂકી દો. પણ જેને હકીકતમાં રિયલી પરચેસ કરી અને એપ્લિકેશન લઈ લેવી છે એ લોકોએ અનએકેડમીમાં જવાનું છે. કદાચ જો તમે નથી લેવી તો તમારે આટલું તો કરવાનું જ છે. અનએકેડમીમાં જવાનું, તમારે આને ઇન્સ્ટોલ કરવાની. ઇન્સ્ટોલ કર્યા પછી શું કરવાનું? તમારે તમારું નામ નાખવાનું થતું રહેશે, બરાબર? ત્યારબાદ અહીંયા કોન્ટેક્ટ નંબર નાખી દેવાનો. ત્યારબાદ અહીંયા તમારું ઈમેલ એડ્રેસ નાખી દેવાનું, જેમ કે jala.abhijitsinhz@yahoo.com. આ મેં નાખી દીધું. કન્ટિન્યુ કરશો એટલે તમને ઓટીપી આપશે. ઓટીપી તમે નાખશો એટલે તમે કવિ જે છે એ કવિ એમાં ગણાઈ ગયા, બરાબર? હવે કવિ ગણાઈ ગયા, કવિએ પછી આ યુપીએસસી સિલેક્ટ કરે કવિ મૂંઝાય છે, બરાબર? એટલે કવિને મૂંઝાવાનું નથી. અહીંયા આ એરો દેખાડ્યો છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે બધા જ વેરિયસ ઓપ્શન હશે, એમાં તમારે જીપીએસસી પસંદ કરવાની છે. જેવી જીપીએસસી તમે પસંદ કરો, બરાબર? જેવી જીપીએસસી તમે પસંદ કરો એટલે આમાં પ્લસ અને સ્પેશિયલ બંને પ્રકારના તમને ક્લાસ જોવા મળશે. જેમાં પ્લસ છે એ કેવા છે? પ્લસ છે એ પેઇડ છે. જ્યારે સ્પેશિયલ કેવા છે? તો કે સ્પેશિયલ એકદમ મુફ્ત એટલે કે ફ્રી છે. ફ્રીમાં લેવું હોય તો ફ્રીમાં લઈ શકાય, તમારે જો પેઇડ લેવું હોય તો પેઇડ લઈ શકાય. ઓકે, કોકે લખ્યું જુવાન સિંહ સર. જુવાન સાહેબ આવ્યા શું? ભરત ગઢવી, મેં જો તમને કદાચ તમે સેટ લેટ આવ્યા હશો, તમે એક વખત જોઈ લેજો. તમે એક વખત સેજ આગળ જઈ અને એ વિડીયો જોઈ લેજો. મેં કીધું કે આખું ગુજરાતની જિયોગ્રાફી હું તમને ફ્રીમાં અહીંયા કરાવવાનો છું, બરાબર? જિયોગ્રાફી ગુજરાતમાં હું તમને હું ગેરંટી લઉં છું, બરાબર? એ તમારું આખો કોર્સ અહીંયા પૂરો થશે. જિલ્લાઓ અહીંયા થશે, આ બે અહીંયા થશે, બરાબર? બાકી વારસો છે, વારસો આપણે સ્પેશિયલમાં અને પેઇડમાં કરીશું. પેઇડમાં આપણે ઇન્ડિયન જિયોગ્રાફી સમજીશું. પેઇડમાં આપણે બીજા ઘણા બધા નાના મોટા ટોપિક્સ છે જે હકીકતમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ મહત્વના હોય, એ આપણે ત્યાં કરીશું, બરાબર? આ પેઇડમાં ઘણું બધું બીજું મળતું હોય છે, ખાસ કરીને થિયરી બેઝડ કામ જે છે એ કામ થતું આપણને જોવા મળતું હોય છે. ઓકે, ગુડ મોર્નિંગ. જે લોકો લેટ જોઈન થયા છે એ બધા જ ગુડ મોર્નિંગ. હેકર, તમારી વાત સાચી છે, પણ ડિયર હવે તમે એક એમ કહો છો કે એક્ઝામ રિલેટેડ આપો અને 99% છોકરાઓ એમ કહે છે કે ના સાહેબ ઊંડાણથી આપો. તો બિલીવ મી ડિયર, આપણે આ 99% સાથે જવાનું હોય. તમને હું જ સજેસ્ટ કરી દઉં છું કે તમે અત્યારે જ તમે આ લેક્ચરને છોડી દો અને કાજી સાહેબના જેટલા જિલ્લાઓ દીધા છે એ જિલ્લાઓ તમે ભણી નાખો, બરાબર? અત્યારે જ તમે મૂકી દેજો અને કાજી સાહેબના તમે જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ જોઈ લેજો. કારણ કે કાજી સાહેબે મસ્ત ડિટેલ જેટલી જરૂરી છે એ બધી આપી દીધી છે. ચલો, જેટલા જિલ્લાઓ દીધા છે એ જોઈ લેજો, બરાબર? ઓકે, સરસ. ચાલો, તો અહીંયા આપણે જીપીએસસી સિલેક્ટ કર્યું. પ્લસમાં તમે ગયા, પ્લસમાં જશો ને એટલે એમ નામ તો ન ખુલે ને. પ્લસ ખુલે એટલે તરત તમને કહે કે ભાઈ તમારે પરચેસ કરવું પડશે. તો પરચેસ કરવા માટે શું કરવું પડે? ગેટ સબસ્ક્રિપ્શનના ઓપ્શનમાં જવાનું, બરાબર? જો તમે તમારું ઈમેલ વેરીફાઈ નહીં કર્યું હોય તો યાદ રાખજો, તમે કોમેન્ટ નહીં કરી શકો, આવું બધું નહીં કરી શકો. ઓકે, જીપીએસસી કોર્સ સિલેક્ટ કરી દીધો, બધું થઈ ગયું છે. 24 મહિનાનો કોર્સ તમે પરચેસ કરી લીધો. 24 મહિના સુધી જવું છે મારે. કેટલી ફીસ છે? 8,400 છે.
આ 8,400 ના 10% બાદ થતા 7,560 રૂપિયા મળે. 10% કોના વાપરવાના? મારો કોડ યુઝ કરો ત્યારે. કયો કોડ છે? AZ10. કયો કોડ છે? AZ10. AZ10 એ મારો છે, SP ઝાલા એ મારો છે. તમને જે ગમે એ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી ત્યાંથી આગળ જઈને પ્રોસેસ ટુ પે કરવાનું છે અને પે કરો એટલે પછી બધા ઓપ્શન આવે. અહીંયા જો 10% એપ્લાય થઈ ગયેલા દેખાડે તો જ લાગેલા છે, નકર નથી લાગેલા, એવું વિચારવાનું. અંદર ક્રેડિટ મળે, એ ક્રેડિટને પણ ઉપયોગ કરી લેવાનો. 10% જેટલી બીજી ક્રેડિટ મળે છે તમને, તો એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ છોકરાઓને. હું તો એમ જ કહું છું. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનું ઓપ્શન છે, EMI નું ઓપ્શન છે, UPI નું ઓપ્શન છે, વોલેટનું ઓપ્શન છે, નેટ બેન્કિંગનું ઓપ્શન છે, અલગ અલગ બેંક છે. આ બધામાંથી ગમે એ બેંક હોય તો એ બેંકમાંથી તમે પે કરી શકો છો. તમારી પાસે વોલેટ છે, પેપાલ છે, પેટીએમ છે, રિચાર્જ છે, ફ્રીચાર્જ છે, ઓલા મની, ફલાણા મની, ઢુકડા મની, જે હોય એ તમે ત્યાં ઉપયોગ કરી શકશો. રાઈટ? ચલો, તો આટલું આવી રીતના આ અનએકેડમી એપ્લિકેશન પરચેસ કરવાની છે. બિફોર પરચેસિંગ તમારે મને એક નાનકડો કોલ દેવાનો છે 8000037272 પર. ઓકે, જેમાં હું તમને ગાઈડ કરીશ, હું તમને સમજાવીશ કે કઈ રીતના બધું હોય છે, કઈ રીતના હોતું નથી. બધી જ વાતો હું તમને ત્યાં સમજાવીશ. રાઈટ? ચલો ડન. તો લેટ્સ મૂવ ફોરવર્ડ. હવે આપણે ભૂગોળ તરફ આગળ વધીએ અને હવે સમજીએ કચ્છ વિશે. કચ્છ વિશે સમજવું હતું તો આપણે પહેલા લેક્ચરમાં શું સમજ્યા? કચ્છ જે છે એ કચ્છ ક્યાં આવેલું છે, કચ્છની ભૌગોલિક સ્થિતિ સમજ્યા, કચ્છનું ક્ષેત્રફળ સમજ્યા, કચ્છનો સ્થાન વિસ્તાર સમજ્યા, કચ્છ ક્યાં આવેલું છે, કચ્છનું ક્ષેત્રફળ શું છે એ સમજ્યા. પ્રાદેશિક રીતના કચ્છને બે ભાગમાં વહેંચીને ભણીએ. એક રણનો ભાગ ને એક મુખ્ય કચ્છ. વસ્તી ગીતતા ઓછી હોવાનું મુખ્ય કારણ તો કે સાહેબ 60% ભાગમાં રણ છે એટલા માટે. સમજાય? કેટલા તાલુકાઓ છે? તો તાલુકાઓ જે છે તાલુકાઓની સંખ્યા આપણે યાદ રાખી હતી સાહેબ. તાલુકાઓની સંખ્યા જે છે એ તાલુકાઓની સંખ્યા 10 છે. આ 10 તાલુકાઓ કયા કયા તમારી રીતના તમે એ 10 તાલુકાઓના નામ લખ્યા. યાદ છે ને? તમે તમારી રીતના તે બધા તાલુકાઓ જોયા હતા. પેલા લખપત, આપણે એમ કીધું લખ અબ, મતલબ કે હવે લખ, મામુ એટલે માંડવી અને મુંદ્રા. પછી ચલો બોલો. મેં તમને સૂત્ર લખાયું હતું. સૂત્ર બોલો જલ્દી ફટાફટ. ચલો સૂત્ર લખો જલ્દી. થેન્ક યુ કેતનભાઈ, બહુ સાચી વાત કરી તમે કે અમને છે ને અમને તમારી શેર, લાઈક અને મેક્સિમમ છોકરાઓ હોય ને એમ અમને ભણાવવાની ઓર મજા આવતી હોય છે. હા, લખ અબ મામુ આગે ભૂરા ભૂનો. શું છે? લખ અબ મામુ આગે ભૂરા, એટલે બોલો ભૂરો શું કે છે? ભૂનો. હા, ભૂનો. તો એમાં આપણને લખપત, અબડાસા, માંડવી, મુંદ્રા, આગે એટલે અંજાર અને ગાંધીધામ, બરાબર ને? ભૂરો એટલે ભચાઉ, એને રાપર યાદ રાખવાનું. બીજું ભૂ આવે ને ત્યારે ભૂજ લેવાનું છે. ભૂનો એટલે ભૂ અને નખત્રાણા. સમજાઈ ગયું? આવી રીતના કંઈક આપણે યાદ રાખેલું હતું. લખ મામુ અબ આગે ભૂરા, ભૂનો, બરાબર ને? આવી રીતના કંઈક યાદ રાખ્યું. તમને ઠીક લાગે એવી રીતના તમારે યાદ રાખવાનું છે. તમને ગમવું જોઈએ, તમને તમારી રીતના સૂત્ર બનાવતા આવડતું હોય તો બનાવજો સાહેબ. તમને યાદ રહેવું જોઈએ, એ મેઇન આપણો ઉદ્દેશ હોવાનો. અને આનું મુખ્ય મથક ભુજ હતું. ભુજની સ્થાપના કઈ રીતના થઈ એમાં આપણે ગયા હતા. હવે આપણે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ કચ્છની ભૂગોળમાં જવાના છીએ. કચ્છના ઇતિહાસનો બેઝિક ઇતિહાસ આપણે સમજ્યા છીએ. આપણે બધા જ રાજાઓ વિશે હજી સમજવાનો પ્રયત્ન કરીશું જ્યારે આપણે જે તે જગ્યાએ જશું. પણ આપણે ઉપર ચલી તો વાત કરી દીધી છે, બરાબર ને? એટલો ઇતિહાસ તમારા માટે તો કાફી જ છે. પણ હજી સાહેબ, જ્યારે આપણે સુરકોટડા જશું ત્યારે જશું. હવે કઈ રીતના લઈ જવાનું? કદાચ આ ઊંધું પણ પડે, પણ ભગવાન જાણે આ એક સાહસ કરું છું આવું, કે આવું સાહસ લગભગ કોઈ કર્યું નહીં હોય, પણ હું કરવા જઈ રહ્યો છું કે તાલુકાઓ ભણાવવાના. શું ભણાવવાના? તાલુકાઓ ભણાવવાના. કે જિલ્લો છે તો જિલ્લામાં એક અબડાસા નામનો તાલુકો છે, તો અબડાસામાં બધું જોઈ લેવાનું. અબડાસામાં શું આવે છે બધું જોઈ લેવાનું. અબડાસાનો ઇતિહાસ જોઈ લેવાનો. અબડાસા તાલુકાનું નામ શું કામ પડ્યું, અબડાસા તાલુકામાં કયા એવા ઐતિહાસિક ગામો છે કે જેનું મહત્વ છે, અબડાસામાં થઈ ગયેલા રાજાઓ કયા, અબડાસામાં કોઈ એક અભયારણ્ય આવેલું ખરું? અબડાસા જે છે એ તો શું થશે ખબર છે? આપણને જિલ્લાના અભયારણ્ય ખબર હતા, હવે આપણને ખબર પડે કે એ તાલુકાઓના અભયારણ્ય કઈ રીતના છે, એ તાલુકાઓના અભયારણ્ય કઈ રીતના છે. હું જો ચોખ્ખું કહું છું કે આમાં કદાચ હું ઉપરથી નીચે પણ પડું, કારણ કે આ નવું સાહસ છે તો કદાચ ન પણ ચાલે, બરાબર? પણ સાહેબ હું મારી રીતના પ્રયત્ન કરીશ અને એને થોડાક એન્ટરટેન સ્વરૂપે એને આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. જો આપણે કચ્છ ભણવું હોય ને, કચ્છની ભૂગોળ સમજવી હોય તો કચ્છની ભૂગોળ સમજવા માટે એને આપણે વિવિધ ભાગોમાં વહેંચવી પડે.
જેમ કે પ્રાથમિક માહિતી એની લેવી પડે કે કચ્છ છે ક્યાં, કચ્છ શું છે, કચ્છનો સ્થાન વિસ્તાર શું છે, એ બધું. પછી એનું ભૂપૃષ્ઠ સમજવું પડે. શું સમજવું પડે? ભૂપૃષ્ઠ સમજવું પડે. પછી એની જળ સંપત્તિ સમજવી પડે. એમાંથી વહેતી નદીઓ કેટલી છે, એ નદીઓ ઉપર બંધાયેલા બંધો કયા છે, એ નદીઓ જે છે નદીઓ કિનારે વસેલા શહેરો કયા કયા છે, સૌથી મોટી નદી કઈ નદીની કઈ વિશેષતા છે, એ જળ સંપત્તિ અંતર્ગત આવશે. બરાબર, જેને આપણે અપવાહ તંત્ર કહીએ. બરાબર, વસ્તી પરિવહન આમાં છેલ્લે છેક આવી ગયું. ઉદ્યોગ અને કૃષિ. ઉદ્યોગ અને કૃષિ કે એના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે. કાર્યક સંશોધન કેન્દ્ર છે તો આપણને ખબર છે, પણ સાહેબ મેઇન અંદર ઊંડાણથી ઉપાડવાના છે. છરી ચપ્પા છે, આવું બધું નાનું નાનું ખબર હોય, પણ અંદર કદાચ હજે ઊંડાણથી હશે તો લોંગી પૂછાય તમને આવડે, છરી છપ્પા પૂછાય તમને આવડે, તમને કદાચ પૂછાય ખારેક સંશોધન કેન્દ્ર તમને આવડે. એની કૃષિ શું છે, ક્યાં કૃષિ થાય છે, મુખ્ય કૃષિમાં લેવાતો પાક શું છે, ત્યાંના લોકો કઈ પાક પ્રથા અપનાવે છે, કઈ રીતના તેઓ કૃષિ કરે છે, કઈ રીતના તેઓ ખેતી કરે છે, કયા કયા મહિનામાં એ લોકો વાવેતર કરે છે, કયા મહિનામાં એ લોકો લણણી કરે છે, રવિ પાક, જાયદ પાક અને જે 3 પ્રકારના પાકો છે, એ ત્રણ પાકો ન્યા અલગ રીતના લેવાય છે કે કેમ? શિયાળાની ઋતુ દરમિયાન શિયાળામાં જ લેવાતા પાકોને રવિ પાક કહેવાય છે કે કેમ? કારણ કે કચ્છ ગુજરાતથી કાંઈક અલગ છે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અલગ હોવાના કારણે કચ્છ જે છે એ કચ્છમાં કાંઈક આપણને બીજાથી વિશેષ કંઈક જોવા મળતું હશે. એના તાલુકાઓ સમજીશું. એના તાલુકાઓ એક તાલુકાઓ કેટલા તાલુકા છે? 10 તાલુકામાં આપણે જમશું. જો આપેલા પ્રાથમિક માહિતીમાં શું સમજીશું? કચ્છ ક્યાં આવેલું છે, એનો સ્થાન વિસ્તાર. શું સમજીશું? એનો સ્થાન વિસ્તાર. ત્યારબાદ આપણે શું સમજીશું? બરાબર, એનું મહત્વ, એનો ઇતિહાસ, મતલબ કે કયા જગ્યાએ કચ્છ કયા નામે ઓળખાયેલું છે. બરાબર, આખો ઇતિહાસ નહીં, પાછો આખો નહીં ઉપાડવાનો, કંથીનો આપણે વાત કરી હતી મેં તમને. બરાબર, પછી યુએન સાંગે કંઈક નામ દીધું છે તે યાદ રાખવાનું, એવી રીતના. પછી ભૂપૃષ્ઠ જઈએ છીએ તો ભૂપૃષ્ઠમાં ભાગો કેટલા પાડીશું? કચ્છ એક જ એવું રાજ્ય છે, એક જ એવો જિલ્લો છે જેમાં બધી ભૂપૃષ્ઠીય રચના છે. કચ્છમાં રણ પ્રદેશ છે, કચ્છ જે છે એ કચ્છમાં મેદાનો છે, કચ્છ જે છે એ કચ્છમાં ઉચ્ચ પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? ઉચ્ચ પ્રદેશ છે. કચ્છ જે છે એ કચ્છને મળેલો છે દરિયા કિનારો કચ્છને મળેલો છે. આ જ કચ્છ જે છે એ કચ્છ પાસે ખૂબ સારો એવો ડુંગરાળ પ્રદેશ છે, અને આ જ કચ્છ જે છે એ કચ્છ પાસે ખૂબ સારો એવો ઉચ્ચ પ્રદેશ પણ છે. યાદ રાખજો, સમગ્ર વિશ્વમાં એકમાત્ર દેશ કે જેનું નામ છે ભારત, જેની પાસે બધી જ પ્રકારની ભૂપૃષ્ઠીય રચના હોય. એ બધી જ ભૂપૃષ્ઠીય રચનામાં ભારતનું એકમાત્ર રાજ્ય કે જેની પાસે બધી જ ભૂપૃષ્ઠીય રચના હોય એટલે એનું નામ છે ગુજરાત. અને એ ગુજરાતમાં એકમાત્ર જિલ્લો કે જેની પાસે બધા જ પ્રકારની ભૂપૃષ્ઠીય રચના હોય એને આપણે કહેશું કચ્છ. શું કહેશું? કચ્છ. ઓકે, ચલો. તો આ કદાચ આવી રીતના પ્રશ્ન પૂછવાનો હોય, તમને આનું આવડે સાહેબ. આ બધા બેઝિક લોજિકલ ક્વેશ્ચન કહેવાય કે જે અંદરથી અચાનક અને કે એક તાર્કિક રીતના નીકળતા હોય. જળ સંપત્તિમાં આપણે શું સમજીશું? આપણે સમજીશું નદી વિશે શું સમજીશું? નદી જે છે એ નદીઓમાં એના પર બંધાયેલા બંધ. આ જ નદી જે છે એ નદીનું ઉદ્ગમ સ્થાન, નદી જે છે એ નદીનો અંત, નદી કિનારે વસેલા શહેરો, હેને, અને નદીની વિશેષતા. છેલ્લી વાત શું? નદીની વિશેષતા. બરાબર ને? આટલી આપણે વાત કરીશું, આટલી નદી વિશે વાત કરીશું. ઉદ્યોગો અને કૃષિમાં તો કે ઉદ્યોગો અને કૃષિમાં આપણે જોઈ લઈશું કઈ રીતના કેવા ઉદ્યોગો થાય છે. બરાબર ને? એ બધા જ આપણે જોઈ લઈશું કે કૃષિ આધારિત ઉદ્યોગો છે તો એને જોશું આપણે. બધા જ અલગ અલગ પાર્ટમાં વિભાજિત કરીને જોશું. હજી એક છઠ્ઠો પાર્ટ છે અને એ છે જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ. કે સાહેબ જંગલ છે ગુજરાતમાં છે. કચ્છમાં છે જંગલ તો કે કચ્છમાં છે. કચ્છમાં કેવા જંગલો છે તો કે કચ્છમાં જે છે એ છે ઝાડી ઝાંખરાવાળા જંગલો. કેવા જંગલો છે? ઝાડી ઝાંખરાવાળા જંગલો. એ સાહેબ ઝાડી ઝાંખરાવાળા જંગલો એટલે શું? ઝાડી ઝાંખરાવાળા જંગલો એટલે કે શુષ્ક મરુસ્થલીય વરસાદ વિસ્તારમાં થતા જંગલો કે જેના મૂળ ખૂબ ઊંડા હોય અને ઉપર ખૂબ ઓછા બહાર હોય તેવા. સાહેબ એ જંગલો છે. જંગલોમાં કેવા કેવા વૃક્ષો જોવા મળે? સાહેબ આ જંગલો છે એની વિશેષતા શું છે? સાહેબ આ જંગલો કચ્છમાં કયા કયા વિસ્તારમાં જોવા મળે? એને આપણે મેપ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરીશું. યસ, ખેતી, પશુપાલન, ટ્રાન્સપોર્ટ આવી ગયું. વસ્તી અને પરિવહન દીધું, એમાં ટ્રાન્સપોર્ટ આવી ગયું. સમજાય? તો જો અચ્છા, વસ્તી, કચ્છની વસ્તી વિશે પણ આપણે વાત કરીશું. આપણે એના પરિવહન વિશે પણ વાત કરીશું. સૌથી વધુ પરિવહન કચ્છમાં કેનું છે? રેલવે છે કે પછી સડક માર્ગ છે કે પછી હવાઈ માર્ગ છે?
બધું એનું આપણે એક નાનકડું એવું વિશ્લેષણ કરીને જોવાનો પ્રયત્ન કરીશું. જીપીએસસીમાં ક્વેશ્ચન્સ હવે આવા અઘરા નીકળતા જોવા મળે છે. કચ્છમાં ઊંટ જોવા મળે, હા તો ઊંટ જોવા મળે, સાચી વાત છે, તો એ જોશું આપણે. ચલો ડન. કચ્છની પ્રાથમિક માહિતી જે છે એ પ્રાથમિક માહિતી આપણે લઈ લીધી છે, એટલે કંઈ આગળ જવું છે નહીં, પણ મારે તમારી પાસે આન્સર જોઈએ છે બધા. ચલો, કચ્છ જે છે એ કચ્છનો સ્થાન સીમા વિસ્તાર કહો મને. કચ્છ ક્યાં આવેલું છે? કચ્છ ક્યાં આવેલું છે? એક્ઝેક્ટ પરફેક્ટ જવાબ દેશે ને એનું તે હું નામ લઈશ. કચ્છ ક્યાં આવેલું છે? આન્સર આપો જલ્દી, ફટાફટ. ચલો ફટાફટ જલ્દી 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 લખશો, કચ્છ ક્યાં આવેલું છે? ઓકે ડન ડન. તમે લોકોએ કરી નાખો, આન્સર કરી નાખો, લગભગનો આન્સર સાચો છે. પણ જો સાહેબ, હું તમને કહું, કચ્છ જે છે એ કચ્છ ભારતની પશ્ચિમે. ક્યાં? ભારતની પશ્ચિમે. ઓકે, હા, પણ હવે આપણે ગુજરાતમાં છે ને, ગુજરાતમાં, ગુજરાતની વાયવ્ય, ગુજરાતમાં વાયવ્ય કહેશું, બરાબર? કારણ કે આ સરહદ જે છે એ વાયવ્ય સરહદ કહેશું. કઈ સરહદ કહેશું આપણે? વાયવ્ય સરહદ કહેશું. ઓકે, જો એક્ઝેક્ટ પશ્ચિમનો ભાગ આપણે કયો કહેશું? એક્ઝેક્ટ પશ્ચિમનો ભાગ તો આ કહેશું. પશ્ચિમ નથી, આ પશ્ચિમમાં છે નહીં, આ ક્યાં છે? વાયવ્ય ભાગે છે. ક્યાં છે? વાયવ્ય ભાગે છે. એટલે ગુજરાતમાં વાયવ્ય, ગુજરાતમાં વાયવ્ય આવેલું છે. કચ્છ જે છે એ કચ્છ અરબ સાગર અને કચ્છના અખાતના કિનારે આવેલું છે. કચ્છ જે છે એ કચ્છના અખાત અને અરબ સાગરના કિનારે આવેલું. ચલો આટલું તો ડન થઈ ગયું. હવે મને તમે કહો, તમારે જ આન્સર દેવાનો છે. અત્યારે જે પૂછ્યું એના બધા આન્સર તમે દેવાનું. કચ્છનું ક્ષેત્રફળ શું છે? કચ્છનું ક્ષેત્રફળ જો ન આવડ્યું ને તો સાહેબ પાપ લાગશે. કારણ કે આનું ક્ષેત્રફળ એટલે યાદ રાખી પડશું કે ગુજરાતનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો કચ્છ છે. ચલો, આનું ક્ષેત્રફળ શું છે? જલ્દી જલ્દી જલ્દી. 45,652 જેટલાય લખ્યું બધાનો આન્સર ખોટો. 45,652 જેટલાય લખ્યું બધાનો આન્સર ખોટો. 45,652 કિલોમીટર સ્ક્વેર આવે. સાહેબ લખવાનું લખવાનું, કિલોમીટર સ્ક્વેર લખવાનું લખવાનું લખવાનું, ચોરસ કિલોમીટર લખવાનું લખવાનું. એમને કહે સાહેબ એ તો અમને આવડે, તોય લખવાનું, બરાબર ને? હા, ઓકે, સમજાય? હવે સગાઈ ફિક્સ થઈ ગઈ તો સાહેબ લગ્ન કરવાની જરૂર કરવા પડે, સમજાય ને? સગાઈ સીધું ઘરે પછી નથી લઈ આવતા, બરાબર? 45, યસ, 45,652 સ્ક્વેર કિલોમીટર ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, ચલો હવે તમે મને કહેજો કે વસ્તી જે છે એ વસ્તી ગીચતા આપણે યાદ રાખીશું. વસ્તી ગઈ તેલ પીવા, વસ્તી ગીચતા, કારણ કે જે કામનું છે ને યાદ રાખીશું કે આની વસ્તી ગીચતા શું છે? કચ્છની વસ્તી ગીચતા શું છે? કયો મને, કચ્છની વસ્તી ગીચતા કઈ છે? ત્યારબાદનો તમારે આન્સર આપવાનો છે કે કચ્છનું મુખ્ય મથક કયું છે? મુખ્ય મથક. ઓકે, જો ઘણા આન્સર આપ્યો 46 આન્સર આપ્યો. 46 સાચો આન્સર આમ જોઈએ તો છે, પણ તમારે કેવું પડે કે કચ્છનું વસ્તી ગીચતા જે છે એ 46 સ્ક્વેર કિલોમીટર, પર સ્ક્વેર કિલોમીટરે 46 લોકો વસે છે. ઓકે, પર સ્ક્વેર કિલોમીટરે કેટલા લોકો વસે છે? 46 લોકો વસે છે. ઓકે, ચાલો પ્રશ્ન પૂછું. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? યસ, મુખ્ય મથકનો આન્સર આવી ગયો ભુજ. હવે ચાલો પ્રશ્ન, ભુજ નામનું શહેર વસાવનાર રાજાનું નામ જણાવો. ભુજ નામનું શહેર વસાવનાર રાજાનું નામ જણાવો. ભુજ નામનું શહેર વસાવનારા રાજાનું નામ જણાવો. કચ્છ, યસ.
અરે રે રે, કેટલી ભૂલો કરો છો તમે, કેટલી ભૂલો કરો છો, કેટલી ભૂલો કરો છો. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ સાહેબ. ખેંગાર પહેલા, આ ખેંગાર પહેલા છે એને ભુજને રાજધાની બનાવી હતી. શું બનાવી હતી? ભુજને રાજધાની બનાવી હતી. તો હવે તમે મને કહો, એના પિતા જે છે, એના પિતાએ ભુજ શહેર વસાવ્યું હતું. તો હવે એમના પિતા કોણ હતા? હમીરજી. કોણ હમીરજી? તો પ્રાગમલજી, ઓલાજી, ફલાણાજી, ઢુકડાજી. થોડીક વારમાં તો ભૂલી ગયા, થોડીક વારમાં તો બધા ભૂલી ગયા ભાઈ. કેમ આમ છે એ નથી સમજાતું, કેમ આવું કરો છો એ નથી સમજાતું. ઉભા રહ્યો 1 મિનિટ, 1 જ મિનિટ. તમને પાછા ત્યાં લઈ જવા પડશે. મારે તમને પાછું દેખાડવું પડશે કે ભુરેન્દ્ર, તમારે જે ખોટું એમ નામ જીકમ જીક કરો છો એમ નહીં ચાલે. ઓકે, 1 જ મિનિટ, આપણે તમને ત્યાં પાછો લઈ જાઉં. જો હવે ભૂલ કરી ને તો ગયા છો બધા, યાદ રાખજો. હવે જો ભૂલ કરી તમે તો બધા ગયા છો. શું કામ કન્ફ્યુઝ થવું જોઈએ એમ કહું છું. મેં તમને ત્યારે જ સમજાવ્યું હતું કે કન્ફ્યુઝ થાય એવું છે, પણ કન્ફ્યુઝ થવાનું નથી તમારે લોકોએ. આપણે વારાફરતી વાળા બધા રાજાઓ ભણ્યા હતા, યાદ કરો. બધા રાજાઓ ભણ્યા હતા, બધા રાજાનો ઇતિહાસ જોયો હતો. જોજો હવે, જોજો હવે, અહીંયા જોજો. એ અહીંયાથી ચાલુ થશે, અહીંયાથી ચાલુ થશે. પોતાના પિતા જામ હમીર દ્વારા ઈસવીસન 1510માં વસાવાયેલા ભુજને રાજધાની બનાવી હતી. ઓકે, હવે કન્ફ્યુઝ થશે, હવે કન્ફ્યુઝ થશે. જો તમારા સોલ્યુશન માટે બીજી પીપીટી મારે ખોલવી પડી. હવે કન્ફ્યુઝ થાવ ને તો ઢીકે પાડી દેવા પડે તમને બધાને. ના, પીડીએફ નહીં મળે. પીડીએફ ની વાત કરશો નહીં, બરાબર? એમાં તમારે મહેનત કરવી પડે. જો તમે મહેનત કરી હોત ને તમે લખી નાખ્યું તો વાંધો ન આવે. હજી દીક્ષા શાહ રાવ ખેંગારજી પહેલા કહે છે. દીક્ષા રાવ ખેંગારજી પહેલા નહીં આવે બેટા. ચલો, તો આટલીક આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જે છે એ આપણે કચ્છનું લીધું હતું, બરાબર? ભૂપૃષ્ઠીય દ્રષ્ટિએ કચ્છ કેટલા ભાગમાં વિભાજિત થાય છે. હવે આપણે વાત કરીએ કચ્છનું ભૂપૃષ્ઠ. કચ્છનું ભૂપૃષ્ઠ, તો કચ્છનું ભૂપૃષ્ઠ જે છે એ આપણે કેટલા ભાગમાં વહેંચ્યું? 5 ભાગમાં. કેટલા ભાગમાં? હવે બધું ભૂલી જાવ, થોડીક વાર બધું ભૂલી જાવ. યસ, આની મજા છે રાવ ખેંગારજીને. બસ આની મજા છે કે તમે લોકો હવે અંદરની ડિટેલ છે એ જોવા માંડ્યા, એ સારું કહેવાય. ચલો, તો જો કચ્છનો ડુંગરાળ પ્રદેશ, કચ્છનો ઉચ્ચ પ્રદેશ, કચ્છના મેદાનો, કચ્છનો રણ પ્રદેશ ને કચ્છનો દરિયા કિનારો. કચ્છનો દરિયા કિનારો, કચ્છનો રણ પ્રદેશ, મેદાની પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ. આવી રીતના આપણે આ કચ્છ જે છે એ કચ્છને આપણે ભૂપૃષ્ઠીય વિભાજિત કરી અને ભણવાનો પ્રયત્ન કરીશું. પહેલો ભાગ લઈએ અને એ છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ. કયો ડુંગરાળ પ્રદેશ? કચ્છનો ડુંગરાળ પ્રદેશ. અસ્તવ્યસ્ત થયેલો ડુંગરાળ પ્રદેશ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ચલો એવું છે તો ચલો તમને બીજો એક ઓપ્શન અહીં આપી દઉં છું. ચલો, આ બીજો ઓપ્શન છે. તમને અને મને ખબર છે કે કચ્છ જે છે એ કચ્છમાં ડુંગરાળ પ્રદેશ આવેલો છે. એવો કોઈ તમને પ્રશ્ન પૂછે તમે શું કહેવાના છો? સાહેબ 100% ડુંગરાળ પ્રદેશ આવેલો છે. 100% ડુંગરાળ પ્રદેશ આવેલો છે. હવે આ ડુંગરાળ પ્રદેશ છે એ ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરો છે, કઈ રીતના છે, પેલા આપણે એમ નામ જોઈ લઈએ. પેલા આપણે એમ નામ પીપીટી સ્વરૂપે જોઈ લઈએ, પછી હું તમને દોરીને દેખાડું, બરાબર? મજા આવશે ને? તો ચાલો, હવે જો તમારે કાંઈ નથી કરવાનું, ફોટો પાડી લ્યો. મસ્ત એવી એક નાનકડી જગ્યા આપી જો તમને. ચલો જલ્દી ફોટો ખેંચી લ્યો. ઉપર અહીંયા નંબર લખી નાખો, એટલે તમારે કઈ કામ હોય ને તો તમે મને સીધો ફોન કરી શકો. શું કરવાનું છે? અભિજીત સર ઓફિશિયલ, આમાં તમારે જોઈન થઈ જવાનું છે. જો કોઈ જોઈન ન થયા હોય તો ઓકે, અને કદાચ મારો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો 8000037272. ચલો, હવે તમને આશીર્વાદ આપો. હવે આશીર્વાદ આપું છું. પાડી લ્યો ફોટો તમે તમારે. ઓકે, ફોટા પાડવામાં તો આપણે માહિર છીએ ને, નો પાડવાના ફોટા પાડી આવીશ ગમે ત્યાંથી. હા, ચાલો ડન. ખેંચી લો એક ફોટો. ખેંચી લીધો. આ તમારી પીપીટી થઈ ગયો. આ શું થઈ ગઈ? તમારી પીપીટી. ચાલો ડન. ઓકે, તો હવે પહેલા આપણે કચ્છના ડુંગરાળ પ્રદેશને વિભાજિત કરી સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબજી
કચ્છનો ડુંગરાળ પ્રદેશ છે એ 3 ભાગમાં વહેંચાય છે અને કચ્છ જે છે એ કચ્છમાં ડુંગર માળાને ધાર કહેવાય છે. શું કહેવાય છે? ધાર કહેવાય છે. 12 ગવે બોલી બદલાય. કચ્છમાં જાવ એટલે શું થઈ જાય? ધાર થઈ જાય. અને આવી કચ્છમાં 3 મુખ્ય ધારો આવેલી છે. કચ્છની ઉત્તર ધાર, કચ્છની મધ્ય ધાર, કચ્છની દક્ષિણ ધાર. જે છોકરાઓએ જોયેલું છે, ભણેલું છે, એ લોકોએ ભણવું પડશે. કચ્છ જ એક એવું છે કે જેમાં તમે ભણેલું વધુ આવશે, હે ને? હા, કારણ કે જો બનાસકાંઠા જિલ્લામાં તમને લઈ જઈશ તો બનાસકાંઠા જિલ્લામાં 2-5 ડુંગરો છે એ તમને ખબર હશે, બાકી કદાચ કઈ વસ્તુ નહીં ખબર હોય. સમજાણું? બનાસ નદી નીકળતી હોય તમને ખબર હોય, પણ એની ઝીણવટ ભરેલી ડિટેલ પણ આપણે સાથે જોવી પડે. પણ કચ્છ એક રાજ્ય સમાન છે, બહુ મોટું એવું છે ને, અલગ ભણવું પડે એટલી વિશેષતાઓ છે એમાં. તો હવે આ ધારો જે છે એ ધારોમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર 3 ધારો છે. કઈ કઈ છે? પહેલી ધાર છે જેને આપણે કહીએ છીએ ઉત્તર ધાર, બીજી ધાર જે છે એને કહીએ છીએ મધ્ય ધાર, અને ત્રીજી જે ધાર છે એને આપણે કહીએ છીએ દક્ષિણ ધાર. કચ્છમાં ડુંગરોને ધાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે ઓકે. અને ઓકે, ચાલો, સરસ. અરે યાર, આવું થાય એટલે આપણો મૂડ ઓફ થઈ જાય, તમારો મૂડ ઓફ થઈ જાય, મારો મૂડ ઓફ થઈ જાય, આપણા બધાનો મૂડ ઓફ થઈ જાય કે આટલું સરસ આપણે મસ્ત ફ્લોમાં જતા હોય અને અચાનક જ ત્યાંને માથા પેટમાં આવે. પણ શું કરીએ યાર, હવે આ રેગ્યુલર થઈ ગયું. યુટ્યુબનો પ્રોબ્લેમ રેગ્યુલર થઈ ગયો. એટલું સારામાં સારું નેટ હોય ને તમારું, તો યુટ્યુબ વાળા જે છે એ યુટ્યુબ વાળા આ કરે છે બરાબર. એ લોકોને સર્વર લોડ પડે એટલે આપણે હેરાન થઈએ છીએ એના કારણે. ચલો, કાંઈ વાંધો નહીં. 270 છોકરા જોતા હતા, તરત તે 50 છોકરાનો ગાબડો પડ્યો, અત્યારે 215 છોકરાઓ માત્ર જોવે છે. ઓકે, કાંઈ વાંધો નહીં, સરસ. તમે તમારી રીતના સાચા જ છો સાહેબ. કે ન આવે તો તમે શું કરો? તમે તમારી રીતના નીકળી જ જવાના છો. ચલો, તો ઉત્તર ધાર જે છે એ કચ્છના મોટા રણમાં આવેલી છે, અને આ કચ્છના મોટા રણમાં આ ઉત્તર ધાર આવેલી છે. એ ઉત્તર ધાર અલગ અલગ બેટો પર આવેલી છે. હવે આમાં મેં તમને 2 અલગ પાડી દીધા કે એક છે પશ્ચિમ, એક છે ખદીર, એક છે બેલા, એક છે ખાવડા. આવા મુખ્ય 4 બેટો છે. પશ્ચિમ, હા કેવા લોકો છનન થઈ ગયા હે. 23 જણા, 23 જણામાં 13 જણા છેલ્લે વૈધર. પણ સાહેબ એમનો વાંક નથી, હું સ્વીકારું છું કે આપણો વાંક છે. હા, સર્વરના પ્રોબ્લેમ છે, ઇન્ટરનેટના પ્રોબ્લેમ છે, બધા પ્રોબ્લેમ છે એક સાથે બધા ધૂણે છે. ઓકે, કાંઈ વાંધો નહીં કૌશિકા ડાભી, પણ એ લોકો સાચા છે સાહેબ. એનું કારણ તમને સમજાવું કે થાય જ નહીં યાર. હવે અત્યારે બધાને પોતાના ટાઈમની કિંમત છે. હું એ લોકો સાથે એગ્રી છું. કદાચ વૈયાગ્યાથી છો કે એમાં કોઈ ખોટું નથી કર્યું એ લોકો એમ. ચાલો, તો હવે હું તમને ક્યાં લઈ જવાનો હતો? હું આમ બહાર નીકળ્યો હતો, આવી રીતના બહાર નીકળ્યો તો સાવ ચોંટી ગયો. યાદ છે ને? આમ બહાર નીકળ્યો અને સાવ ચોંટી ગયો હતો. મારે તમને કચ્છની સફર લઈ જવી હતી.
કચ્છની સફર કરાવી હતી, બરાબર. આવી રીતના આપણે ફરતા 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 મડાગાસ્કર આવી ગયું, આ આપણે ચાઇના આવી ગયું, અને આ આપણે આવી ગયું ગુજરાત. અને એ ગુજરાતમાં મારે તમને કચ્છના રણમાં ફેરવવા લઈ જવા છે. તો અત્યારે જેની આપણે વાત કરી રહ્યા છીએ એ આ વિસ્તાર છે જેને આપણે કચ્છ કહીએ છીએ. શું કહીએ છીએ? કચ્છ. ઓકે. હવે આ કચ્છ જે છે એ કચ્છમાં આવેલા બેટો, એક બેટ તમને અહીંયા દેખાય છે, એક બેટ તમને અહીંયા દેખાય છે, એક બેટ તમને દેખાય છે અહીંયા. આ બેટો પર ડુંગરો આવેલા છે, આ બેટો પર ડુંગરો, આ ખડીર છે, બરાબર. અને અહીંયા બેટો આવેલા છે, અને એમાં આ જે છે એને આપણે ખાવડા બેટ કહીએ છીએ. અને એનો સૌથી ઊંચો ડુંગર જે છે જેને આપણે કાળો ડુંગર કહીએ. કયો ડુંગર કહીએ છીએ? કાળો ડુંગર જે છે એ જો ઓલું છેલ્લું કુરન નામનું ગામ ખબર છે, આપણે ભણ્યા હતા, યાદ છે કે પાકિસ્તાનની સરહદ પાસે આવેલું છેલ્લું ગામ જેને આપણે કુરન નામનું ગામના નામે ઓળખેલું. કયા નામે ઓળખેલું? કુરન નામના ગામે ઓળખેલું. તો આ આપણે આ બેટો છે બધા, આ શું છે? બધા બેટો છે કે તરતા ટાપુ હોય એવા આપણને દેખાય. આ આખે આખો વિસ્તાર જે છે વિસ્તાર જ્યારે વરસાદ આવે ત્યારે આખો જલપ્લવિત થઈ જાય છે અને દરિયામાં ફેરવાઈ જાય છે. દરિયો હોય ને એવી રચના આપણને થતી દેખાય છે, સમજાય? તો એ બાજુ આ 1, આ 2, આ 3, આ બેટો જે છે એ બેટો છે. અને આ બેટોમાં આવેલા વિવિધ ડુંગરો જેને આપણે ઉત્તર ધારના ડુંગરો કહીએ છીએ. કયા ડુંગરો કહીએ છીએ? ઉત્તર ધારના ડુંગરો કહીએ છીએ. એટલે પચ્છમ, ખદીર, બેલા, ખાવડા. ઓકે. આમાં આપણે જોઈએ ચાલો આ કાળા ડુંગરની સફરે લઈ જઈએ. કાળો ડુંગર આમની પાસે કદાચ હોય ને જો આંટો મારવા આપણને લઈ જતા હોય તો જો આ રહ્યો કાળો ડુંગર. આ જ કાળો ડુંગર કે જેમાં આપણે વિવિધ વાતો કરીશું. અહીંયા ઉપર તમે જાઓ ને, ઉપર તમે જાઓ ને એટલે અહીંયા આ ભાગમાં, આ ભાગ જે છે આ ભાગમાં અહીંયા મંદિર આવેલું છે. અહીંયા જે છે એ અહીંયા મંદિર આવેલું છે. છેલ્લે તમે ખૂણે સુધી જઈ શકો છો, છેલ્લે તમે ખૂણે સુધી જઈ શકો છો. અને લગભગ અહીંયા સુધી, અહીંયાથી અવાય છે અને ક્યાં સુધી જવાય છે? અહીંયા સુધી જવાય છે. ઓકે. અહીંયા હાંડિયાઓ હશે, હાંડિયા પર બેસી લગભગ આ જે છે આ બધા ઊંટ જ છે. ઊંટ પર બેસી અને તમને એ ઊંટની સવારી કરવા માટે લઈ જાય છે. અહીંયા આવેલું છે મંદિર. આ મંદિરના લોકો દર્શન કરે છે, પછી અહીંયા જઈ અને ફોટાઓ પડાવે છે. તો ચલો આ છેલ્લો ભાગ છે. સરસ. ચાલો એક પ્રોબ્લેમ હતો, બીજો પ્રોબ્લેમ આવ્યો અને એ છે બેટરીનો. તો હવે 1 મિનિટ ઊભા રહેજો, હવે ત્યાં હું બેટરી જે છે એ બેટરી લેતો આવું. આજે ટૂંકમાં છે ને આપણા પિતૃ કામ કરતા નથી. ચાલો ઓકે. ચાલો ડન. આપણે હવે આગળ નીકળી જઈએ. 2-4 ડુંગરો તમને દેખાડ દો, 2-4 ડુંગરો તમને દેખાડ દો. તમારે ધીણોધર ડુંગર જોવો છે? ધીણોધર દેખાડ દો. જો ત્યાંથી સીધા આપણે ક્યાં આવી ગયા? મધ્યધારમાં. અને આ મધ્યધારમાં આવેલો છે આ ડુંગર જે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે બનેલો છે, જેને આપણે ધીણોધરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ધીણોધરના નામે, રાઈટ? બરાબર. એનો કદાચ ફોટો જોવો હોય કંઈક આવો છે. અને આ એની કંઈક રચના છે. જો ઉપર જે છે એ ઉપર આપણને ક્રેટર દેખાય છે, મતલબ કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થયેલો આ આખો ભાગ જે છે એ આપણને દેખાય છે. દેખાણો? ફર્યા ને? હા પાડ દેવાની છે. લે ન દેખાણું હોય તો એ કહી દેવાનું હા છે, બરાબર ને? અને અહીંયા આવેલું છે ધોરમનાથજીનું મંદિર, સ્થાનક જે તમે કહો છો ને, જે તમે ભણો છો એ આર્યું. ઓકે. ચલો બરાબર. પછી આપણે જઈએ હબા ડુંગર પર. કયા ડુંગર પર? હબા ડુંગર પર. તો આ હબા ડુંગર જે છે એ હબા ડુંગર ગુજરાતમાં કચ્છમાં કઈ જગ્યાએ છે? તો એ હબા નામનો ડુંગર કે જેના પર આપણે સંત મેકરણ દાદાની સમાધિ. એ બાપા ખબર નહીં. હબા, એને હબર ડુંગર કીધો. હબા નામનો ડુંગર. કયો ડુંગર? હબા નામનો ડુંગર. ચલો આની તે આજે પિતૃ પોઈન્ટમાં છે એટલે આ પણ ઓકે ડન. આને ટૂંકમાં આપણી સાથે આજે સહેમત છે નહીં એટલે આપણે એને મૂકી દઈએ અને પાછા આપણે આવી જઈએ જેની વાત કરતા હતા એની વાત કરી દઈએ. અને હવે ડિટેલથી પાછું સમજવાનો પ્રયત્ન કરીએ કે 3 મુખ્ય બેટો છે. કયા? પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. અને
ડુંગરો કયા કયા છે? કાળો ડુંગર, ખાડીયો ડુંગર અને ગારો ડુંગર. આખા કચ્છમાં સૌથી ઊંચો ડુંગર હોય તો કાળો ડુંગર, અને આ કાળા ડુંગરની ઊંચાઈ તમારે લખવાની છે, હું લખવાનો નથી. બોલો, ફટાફટ લખો. ભાત ખવડાવવામાં આવે વિશ્વરાજસિંહ. હા, ચલો કહું છું તમને. કાળા ડુંગરની ઊંચાઈ બોલો. કાળા ડુંગરની ઊંચાઈ જલ્દી. 437 મીટર. શું લખવાનું છે? 437 મીટર. મીટર બોલવું જરૂરી છે સાહેબ. 437 મીટર સાથે કાળો ડુંગર આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. કદાચ પૂછે કયા બેટમાં આવેલો છે, તો કાળા નામનો ડુંગર જે છે એ આવેલો છે ખાવડા બેટમાં. કયા બેટમાં આવેલો છે? ખાવડા બેટમાં આવેલો છે. આ બેટ જે છે ને, આ બેટમાં આવેલો છે. ડન. ચલો, તો કાળો, ખાડીયો, ગારો, પચ્છમ, ખદીર, બેલા, ખાવડા, આ બધા બેટો છે, આ બધા ડુંગરો છે. એમાં કાળો ડુંગર સૌથી ઊંચો ડુંગર. અહીંયા આપણને ગુરુ દત્તાત્રેય, હે ને, ગુરુ દત્તાત્રેય મહારાજ જે છે, ગુરુ દત્તાત્રેય મહારાજનું સ્થાનક અહીંયા જોવા મળશે આપણને. અને અહીંયા પોતાનો જીવ જે છે એ જીવ સોંપી દીધો તો, એક અંગ કાપી અને આપી દીધું હતું. એટલે અહીંયા જે શિયાળ છે ને, આ શિયાળને ભાત ખવડાવવાનો મહત્વ છે. શિયાળને ભાત ખવડાવવામાં આવે છે, અને એ ભાત ખવડાવવામાં આવે ત્યારે એ શિયાળને લોંગ બોલી અને બોલાવવામાં આવે છે. કઈ રીતના? લોંગ કહી અને બોલાવવામાં આવે છે. કારણ કે એનું અંગ છે એ અંગ કાપી અને આપી દીધું હતું, એટલા માટે. ચાલો, તો કાળો, ખાડીયો, ગારો, પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. એમાં પાછું ખદીર બેટ આપણા માટે કામનું હતું, કારણ કે આ જ ખદીર બેટ પરથી આપણને લુણી નદીના કિનારે નહીં, કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે એક આપણને બહુ સારું એવું નગર મળી આવ્યું, જેનું નામ છે ધોળાવીરા. કેવું છે? ધોળાવીરા નામનું નગર મળી આવ્યું. તો આમાં બીજી કઈ ડિટેલ આપણે નથી જોઈ, માત્ર ડુંગરો કયા છે, ક્યાં આવેલા છે, આ કેવી ધાર છે, તૂટક છે, આ ધાર જે છે, ધારમાં મોટો ડુંગર કયો, કાળો ડુંગર, કેટલા મીટરની ઊંચાઈ? 437 મીટરની ઊંચાઈ. ત્યાંથી આગળ જઈએ. મધ્યધાર. તમને ખબર છે કે મધ્યધાર ગરદાની ટેકરીઓથી શરૂ કરી અને ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. અને આમાં ધીનોધર, લીલીયો, ભુજિયો, રતનાલ, હબા વગેરે જેવા ડુંગરો જોવા મળે છે. ધીનોધર, લીલીયો, ભુજિયો, રતનાલ, હબા વગેરે જેવા ડુંગરો જોવા મળે. પણ એમાં સૌથી ઊંચો ડુંગર જો કોઈ હોય, સૌથી મોટો ડુંગર જો કોઈ હોય, તો એ ડુંગર છે ધીનોધર ડુંગર. હવે ઊંચો ડુંગર, મોટા ડુંગરની વાત કરી તો એની હાઈટ પણ આપણને ખબર હોવી જોઈએ. ચલો, મને કોઈ લખીને દેશે ધીનોધર નામના ડુંગરની હાઈટ શું છે? યસ, 387 મીટર. કેટલા મીટર? 387 મીટરની ઊંચાઈ છે. કેટલા મીટરની ઊંચાઈ? 387. ચલો, બીજો ક્વેશ્ચન. ધીનોધર ડુંગર કયા તાલુકામાં આવેલો છે? ધીનોધર નામનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? જલ્દી, ફટાફટ. ચાલો ફટાફટ બોલવા જ માંડું ને ખબર નહીં પાછું ક્યારે ખતમ થઈ જાય ને. હવે જ્યારે ખતમ થશે ને તો હવે આપણે ફટફટ વયા જશું, ખતમ કરી દઈશું. બરાબર? હા, આપણી એક છેલ્લી ટ્રાય છે. આ છેલ્લી ટ્રાયમાં આપણે થોડુંક ભણી લઈએ. જો ભણાય ઠીક છે, નગર પછી આપણે ખતમ કરી દઈશું. ચાલો, તો ગરદાની ટેકરીથી ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. બરાબર? એટલે કે કચ્છના પશ્ચિમથી શરૂ કરીને કચ્છના પૂર્વમાં જે વાગડ જે આવેલું છે એની પહેલા આ હાર જે છે એ ખતમ થાય છે. આ જ મધ્યધારને આપણે કચ્છનો મુખ્ય જળ વિભાજક પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કચ્છનો જળ વિભાજક. મતલબ કે મુખ્ય નદીઓ જે છે એ અહીંયાથી નીકળતી હોય છે, કાં ઉત્તરમાં જઈ અને કચ્છના રણમાં સમાઈ જાય છે, અને કાં પછી દક્ષિણમાં વહી અને કચ્છનું અખાત અથવા તો અરબ સાગરમાં સમાઈ જતી હોય છે. બસ હવે કોઈ નથી બોલાવા. એનું કારણ છે કે હવે બચારા, સાચી વાત છે, એ લોકોનો વાંક નથી. જો હું તમારો વાંક જરાય નથી કાઢતો એટલે કહું છું. આજુ જરાય તમારા પર ગુસ્સા નથી, કારણ કે પ્રોબ્લેમ મારી સાઈડ તરફથી છે. ચલો, તો ગરદા, રતનાલ, ધીનોધર, લીલીયો, ભુજિયો, ચાળવા અને હબા, આમાં જે કામનું હોય, નખત્રાણા તાલુકામાં આવેલો ધીનોધર નામનો ડુંગર, નખત્રાણા તાલુકાનું નામ લેતા ચોંટી જવાતું હતું.
આ ધીણોધર ડુંગર જે છે એ ધીણોધર ડુંગર પર ધોરમનાથજીનું સ્થાનક આવેલું છે. કોનું? ધોરમનાથજીનું. બરાબર, યાદ રાખીશું એ. પછી આપણે શું યાદ રાખીશું? આ ધીણોધર નામનો ડુંગર છે એ એક જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો એક ડુંગર છે. ક્યારે બનેલો છે? તો કે બહુ ટાઈમ પહેલા, બરાબર, જ્યારે જુરાસિક યુગ હતો એ સમય દરમિયાન આમાં જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયેલું છે. આ ધીણોધર ડુંગર પરથી કર્ક રેખા પસાર થાય છે. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા ડુંગર પરથી કર્કવૃત્ત પસાર થાય? તો એ ડુંગરનું નામ છે ધીણોધર નામનો ડુંગર. તો ધીણોધર મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર, ધોરમનાથજીનું સ્થાનક, 387 મીટરની ઊંચાઈએ, નખત્રાણા નામના તાલુકામાં આવેલો, કર્કવૃત્ત એની ઉપરથી પસાર થાય છે, જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલો છે. આટલું આપણને ધીણોધર વિશે ખ્યાલ હોવો જોઈએ. તો ત્યારબાદ રત્નાલ છે, ગરદા છે, લીલીઓ છે ને ભુજિયો છે. એમાં આપણે પાછો આ ભુજિયો કામનો, કારણ કે આ જ ભુજિયાની તળેટીમાં એક શહેર વસેલું જેનું નામ છે ભુજ. બરાબર ને? ભુજ કોને વસાવેલું? હમીરજીએ. કોને? હમીરજીએ. ઓકે. અને આ ભુજને રાજધાની કોને બનાવેલી? તો કે ખેંગારજીએ. રાવ ખેંગારજી પહેલા હતા અને એ રાવ ખેંગારજી પહેલાએ પોતાના પિતાએ વસાવેલું શહેર જેનું નામ હતું ભુજ, અને આ જ ભુજને રાજધાની તરીકે બનાવનાર રાજા રાવ ખેંગારજી પહેલા હતા, જેઓએ માંડવી બંદરની સ્થાપના કરી હતી. ટોપણ શાહ, હે, ટોપણ શાહે પણ એક ખૂબ સારો એવો એમાં ફાળો આપેલો. તો ભુજિયો નામનો ડુંગર, આ જ ભુજિયા નામના ડુંગર પર ભુજંગનાથનું મંદિર, ભુજિયો કિલ્લો, રાવ પ્રાગજી મહેલ, હમીરસર તળાવ, બરાબર. ત્યારબાદ પ્રાગ મહેલ આપણને અહીંયા જોવા મળશે. પ્રાગ મહેલ પ્રાગજીએ શરૂ કરાવેલો પ્રાગ મહેલ જે છે એ તમને જોવા મળશે. તો આ જ ભુજ ખાતે, ભુજની વાત આવે એટલે ઘણી વાત યાદ આવે. તરત તમને કાંજી માલમ યાદ આવે, તરત તમને હાજી કાસમ યાદ આવે, તરત તમને આ જ ભુજ જે છે એ ભુજની નાની મોટી જે વિશેષતાઓ જે છે એ તમને જોવા મળે. બાજુમાં તે એક નાનકડું ગામ છે માધાપર નામનું ગામ, અને અહીંયા તે એક વન બનાવેલું છે અને એ વનનું નામ છે રક્ષક વન. કયું વન છે? રક્ષક વન. બરાબર. ગુજરાતમાં બનેલું 18મા નંબરનું વન એટલે રક્ષક વન, એ પણ તમને અહીંયા જોવા મળશે. તો ભુજ નામનું શહેર ખુદ એના જો તળેટીમાં વસેલું હોય અને એ એની રાજધાની હોય તો ભુજિયો અને ભુજનું મહત્વ વધી જતું હોય છે. રાઈટ. આઈના મહેલ પણ જોવા મળશે. યસ અશ્વિનભાઈ, સાચી વાત છે. ચાલો, ત્યારબાદ ત્યાંથી આપણે નીચે જઈ જોયા હતા હબા ડુંગર. આ હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. કેની સમાધિ આવેલી છે? સંત મેકરણ દાદાની. સંત મેકરણ કાપડી, રાઈટ, કે જે પોતે સંત નહીં, કચ્છના સંત, કચ્છના સુરા, કચ્છના પીર તરીકે જે પૂજાય છે એવા સંત મેકરણ દાદાની સમાધિ અહીંયા આવેલી છે. 1720માં એમનો જન્મ થયો હતો. આ જ સંત મેકરણ દાદા જે છે એ માનવ સેવા માટે જાણીતા હતા. માનવ સેવા એટલે એમના બે બહુ સારા એવા પશુઓ હતા. ના 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 પીડીએફ ભરતભાઈ ન મળે. પીડીએફ શું કામ ન મળે ખબર છે? પીડીએફ એટલે ન મળે કે બધા પછી પીડીએફ જ કરે. પીડીએફ સિવાય હું બહુ સારી રીતના સમજુ છું. તમે કદાચ પહેલા નહીં હોય, હું બહુ સારી રીતના સમજી શકું છું. પીડીએફ એક વખત તમારી પાસે આવી ને પછી વાત થઈ ગઈ પૂરી. પીડીએફ એક વખત તમારી પાસે આવી પછી વાત થઈ ગઈ પૂરી, એ પછી પડી જ રહે. બરાબર. કદાચ એમ કહો ના સાહેબ હું ઉપયોગ કરું, ઓકે, તમે હશો એ 10%માંથી હશો, 90% પડી રહેવા દેશે. એટલે જ કહું છું કે ભાઈ આનો તમારે ઉપયોગ કરવાનો છે, તમારે તમારી રીતના નોટ્સ બનાવવાની છે, સ્ક્રીનશોટ ખેંચતા જાઓ. તો આ હબા ડુંગર જે છે એ હબા ડુંગર પર મેકરણ દાદાની સમાધિ આવેલી છે, અને એક કૂતરો અને એક હતો મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો. યસ, મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો. બરાબર ને? તો આ બે પશુ વાટે એ પોતે માનવ સેવા જે છે માનવ સેવા કરતા હતા, એ આપણને ખ્યાલ છે. ત્યારબાદ આગળ જશો તો તમને દક્ષિણ ધારમાં જોવા મળશે પાનંદ્રો, ઉમિયા, નનામો, માતાનો મધ, કંઠકોટ વગેરે જેવા ડુંગરો, જેમાં બધાની વિશેષતા છે. એમાં નનામો નામનો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે. આખી દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર હોય તો એ કયો છે? એ ડુંગર છે નનામો. યાદ રાખજો, આ નનામો નામનો ડુંગર જે છે એ નનામો નામનો ડુંગર કચ્છની મધ્ય જ આવેલો છે. કચ્છની દક્ષિણમાં નથી આવેલી. કચ્છની દક્ષિણ ધાર પણ કચ્છની મધ્ય જ છે. તો પાનંદ્રો, ઉમિયા, નનામો, માતાનો મઢ અને કંથકોટ. હવે આ દક્ષિણ ધાર જે છે એ દક્ષિણ ધાર પણ પશ્ચિમમાં શરૂ કરીને છેક વાગડના મેદાન સુધી ફેલાયેલી છે. ક્યાં સુધી ફેલાયેલી છે? વાગડના મેદાનમાં. અને આ જ વાગડનું મેદાન છે એ વાગડના મેદાનમાં ડુંગરો આવેલા છે. કયા ડુંગરો આવેલા છે? એ ડુંગરો આવેલા છે કંથકોટના ડુંગરો. કયા ડુંગરો? કંથકોટના ડુંગરો. અને આ જ કંથકોટના ડુંગરોમાં કંથળનાથનું મંદિર આવેલું છે. કોનું મંદિર આવેલું છે? કંથળનાથનું મંદિર. અને અહીંયા તે એક મેળો ભરાય છે. મેળાનું નામ છે કંથળનાથનો મેળો. કયો મેળો છે? કંથળનાથનો મેળો. સમજાઈ ગયું? તો એ આપણે યાદ રાખીશું. ભુજિયા ડુંગર ઉપર કયા દેવનું મંદિર? ભુજંગનાથનું. ચલો, તો કંથળનાથનો મેળો ક્યાં ભરાય? કંથકોટમાં. આ જ કંથકોટ જે છે એ કંથકોટમાં એક ઇતિહાસ છુપાયેલો છે કે જ્યારે
ભીમ બાણાવલી એટલે કે ભીમદેવ પહેલો જે છે એ અને મોહમ્મદ ગઝનવી જ્યારે બંને યુદ્ધે ચડ્યા હતા અને એ સરસ્વતી નદીના કિનારે બહુ મોટું એવું યુદ્ધ રચાણું હતું કે જેમાં 20,000 જેટલું ભીમદેવનું સૈન્ય જ્યારે નષ્ટ પામે છે ત્યારે એ ભીમદેવ જે છે એ ભીમદેવ ભાગી અને કંથકોટમાં આશ્રયિત રહે છે એવું કહેવાય છે. તો એ કંથકોટનો ઇતિહાસ વારંવાર ક્લાસ 3માં બહુ પૂછાયો છે. તો આ કંથકોટ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે વાગડના મેદાનમાં આવેલું છે, બરાબર ને. તાલુકો એ જે વાગડ જે છે એ વાગડમાં જ આવેલો છે. ત્યારબાદ આવે માતાનો મઢ, જાડેજાની કુળદેવી શ્રીમાં આશાપુરાનું મંદિર, અને આ જ માતાના મઢ નજીકના વિસ્તારમાંથી આપણને ગુગળ મળી આવે છે. આખા કચ્છમાં સૌથી વધુ ગુગળ જો કોઈ જગ્યાએ મળી આવતું હોય તો માતાના મઢ નજીકના વિસ્તારમાંથી મળી આવે છે. હિમાલયન જીઓલોજી અને દેહરાદૂન ખાતે આવેલી ઇન્ડિયન સંસ્થા જે છે, બરાબર, એ સંસ્થા દ્વારા અહીંયા પુરવાર કરવામાં આવેલું છે કે માતાના મઢ નજીકમાંથી મંગળ ગ્રહ જેવા અવશેષો આપણને મળી આવ્યા છે. કેના અવશેષો મળી આવ્યા છે? મંગળ ગ્રહના અવશેષો આપણને મળી આવ્યા છે. તો આ આપણે યાદ રાખીશું. માતાના મઢ ખાતે આશાપુરામાનું મંદિર, આ યાદ રાખીશું. અને હા, ચલો, આશાપુરામાનું મંદિર જે છે આપણે તાલુકાઓમાં ફરશી ત્યારે સવિશેષ સમજીશું કઈ રીતના આખી સ્ટોરી છે. આખી સ્ટોરી તમને કહેવાનો પ્રયત્ન કરીશ. ચલો, ડન. હા, રાપર, રાપર, વાગડ એટલે રાપર. યસ, ચાલો ત્યાંથી આગળ આવો અને આપણે જોઈએ પાનંધ્રો. કયો ડુંગર છે? પાનંધ્રો ડુંગર. હવે આ પાનંધ્રો જે છે એ પાનંધ્રોની આજુબાજુમાંથી પાનંધ્રો ખાતેથી પણ આપણને બહુ સારો એવો લિગ્નાઇટ કોલસો મળી આવે છે. કેવો કોલસો મળી આવે છે? લિગ્નાઇટ કોલસો. યાદ રાખજો, લિગ્નાઇટ કોલસો જ્યાં મળતું હોય ને ત્યાં એક તાપ વિદ્યુત મથક હોય. જ્યાં આપણને કોલસો મળી આવતો હોય ત્યાં એક તાપ વિદ્યુત મથક હોય. ગુજરાતનું એક બહુ મોટું એવું તાપ વિદ્યુત મથક તમને અહીંયા પાનંધ્રો ખાતે જોવા મળશે. ઓકે, તો પાનંધ્રો લિગ્નાઇટના જથ્થા માટે જાણીતો છે. એમ તો માતાના મઢ નજીકના વિસ્તારમાંથી પણ લિગ્નાઇટ જે છે લિગ્નાઇટ મળી આવે છે. એ કચ્છમાં જાઓ તો ખબર પડે, કચ્છના લોકોને પૂછો તો ખબર પડે, કારણ કે તમે ત્યાં જતા હોય તો અવૈધ રીતના આ લિગ્નાઇટનું ખનન થતું પણ તમને જોવા મળતું હોય છે. અને છાનામાના ટ્રેક્ટરો ભરીને નીકળતા લોકો પણ તમને જોવા મળતા હોય છે. તો પાનંધ્રો, ઉમિયા, નનામો, માતાનો મઢ અને કંથકોટ આવા ડુંગરો આપણને જોવા મળશે દક્ષિણ ધારમાં. ઓકે, યસ, આશાપુરા માની જાય. ચાલો 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 ચાલો. ઉત્તર ધારમાં 3 ડુંગરો અને 4 બેટ આવેલા છે. હવે બધા અહીંયા ધ્યાન દો. ઓકે, ચાલો, સરસ. પછી ઉત્તર ધાર તૂટક એટલે કે છૂટક છવાયેલી છે. ત્યારબાદ ઉત્તર ધારનો કાળો ડુંગર આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ આપણે 438 મીટર માનીએ છીએ. 437 પોઈન્ટ સમથિંગ એટલે 438. ઓકે, કાળા ડુંગર ઉપર દત્તાત્રેય મહારાજની સમાધિ આવેલી છે અને કાળા ડુંગર પરથી રણ, દરિયો અને પાકિસ્તાન એવી ત્રણેય સરહદો દેખાય છે. એક સાઈડ રણ દેખાય છે, એક સાઈડ પાકિસ્તાનની બોર્ડર દેખાય છે, બરાબર ને. આ બધું જ જે છે બધું આપણને દેખાય છે, બરાબર. યાદ રાખવાનું છે આ જ કાળા ડુંગર નજીક આવેલું ઓલું ગામ. કયું ગામ હતું? જલ્દી બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો. કરણ, જલ્દી જલ્દી જલ્દી. કુરન. કયું ગામ છે? કુરન નામનું ગામ, જે સૌથી છેલ્લે આવેલું છે. અને હમણાં તમને ખ્યાલ હોય કદાચ તો એક લવ સ્ટોરી પકડાની. ખ્યાલ છે? લવ સ્ટોરી યાદ છે કે નથી? હા, એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ કંઈક પ્રેમ કરતો હશે ને પાકિસ્તાન એની પ્રિયતમા હશે, તો એ પાકિસ્તાન જવા માંગતો હતો રણવાટે. અને એ હાલતો હાલતો ક્યાં આવી ગયો? હાલતો હાલતો એ રણમાં એ રસ્તો ભટકો અને એ આવી ગયો કચ્છના રણમાં. ક્યાં આવી ગયો? કચ્છના રણમાં. પછી કચ્છના રણમાં જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી, મતલબ ગાડી લઈ બાઇક હતું એનું, બાઇક લઈને જ્યાં સુધી હાલ્યો ત્યાં સુધી હાલ્યો. પછી એને ન્યાયનું બાઇક મૂકી દીધું અને બાઇક મૂકી અને પછી બિચારો એ કાદવ કીચડમાં હાલતો થઈ ગયો. તો આવો ગાંડો માણસ જે છે, બરાબર, એવો પણ એક વ્યક્તિ મહારાષ્ટ્ર પોલીસના કહેવાથી ગુજરાત, ખાસ કરીને કચ્છ બોર્ડરમાં જે પોલીસ છે એને સોંપવામાં આવ્યું આ કામ, અને આપણા બીએસએફના જવાનોએ એને પકડ્યો છોકરાને, બરાબર. હા, મહારાષ્ટ્રનો વ્યક્તિ. હા, ફેસબુક પ્રેમ, સાચી વાત છે. ચલો, તો કાળા ડુંગર ઉપર દત્તાત્રેય મહારાજની સમાધિ, કાળા ડુંગર પરથી રણ, દરિયો અને પાકિસ્તાન બધું દેખાય. કાળા ડુંગર મેગ્નેટિક હિલ્સની રચના છે. આ જોવું હોય તો મારો વિડીયો મેં મૂકેલો છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. કે ત્યાં શું જોવા મળે? ત્યાં
ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર વિરુદ્ધ થતું કામ જોવા મળે. એટલે કે ગુરુત્વાકર્ષણના કારણે શું થાય સાહેબ કે આપણે લગભગ ગાડી મૂકી હોય નીચે જાય, અહીંયા ધીમે ધીમે ઉપર ચડતી હોય એવું આપણને દેખાય, બરાબર, એવો ભાસ થાય. એકદમ વારંવાર ન ચડી જાય પણ ધીમે 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 ચડે. અને કદાચ વિશ્વાસ ન હોય તો એક વખત તમે જોઈ લેજો. ઓકે, ચાલો. એ તો વાત છે સાહેબ, પહોંચવાવાળા બધે પહોંચી જાય છે. રણોત્સવ સમયે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ ત્યાં જાય છે અને લોકો જે છે એ લોકો ખૂબ આનંદ કરતા હોય છે. તમે ત્યાં જાઓ ને ફરવા તો આવો એક બહુ મસ્ત એવો એક અન્ય શિલાલેખ ટાઈપ છે, જો કે આપણે આધુનિક બનાવેલો છે આ, બરાબર, કે રણોત્સવ જ્યારે જાય, રણોત્સવ હોય ત્યારે લોકો અહીંયા જોતા હોય છે. કચ્છના લગભગ પ્લેસ જે મોટા મોટા છે ત્યાં લોકો સનસેટ માટે ખાસ જતા હોય, કે સૂર્ય જે છે એ સૂર્ય આથમતો હોય એ ત્યાં જોવાની એક મજા ઓર છે. સંજયભાઈ ટેલિગ્રામની લિંક અભિજીત સર ઓફિશિયલ સર્ચ કરશો એટલે મળી જશે. ઓકે, ચલો. તો આ વાત કરી આપણે કચ્છના એક ડુંગરની, અને એ ડુંગર હતો કાળો ડુંગર, બરાબર. અને આ જ કાળો ડુંગર જે છે એ કાળા ડુંગર પર આપણે જોયું મેગ્નેટિક પોલ, ખદીર બેટ, નેથી મળી આવેલું ધોળાવીરા, બરાબર. ધોળાવીરા જે છે એના શોધક R.S. વિસ્ટ, વર્ષ 1967, બરાબર. મધ્યધાર પશ્ચિમમાં લખપતથી પૂર્વમાં રાપર સુધી ફેલાયેલી છે. હવે આવી ગઈ મધ્યધાર. મધ્યધાર જે છે એ પશ્ચિમમાં લખપતથી શરૂ કરી અને પૂર્વમાં રાપર સુધી ફેલાયેલી છે. રાપર એટલે મેં તમને શું કીધું હતું? વાગડ. એને આ વાગડના મેદાન છે એની પહેલા સુધી ફેલાયેલી છે. ચલો, મધ્યધાર પશ્ચિમમાં ગરદાની ટેકરીથી શરૂ કરી, પશ્ચિમમાં શું છે? ગરદાની ટેકરીથી શરૂ કરી પૂર્વમાં ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. એમાં આવેલા ડુંગરો તો આપણે જોઈ લીધા. મધ્યધાર એક સળંગ ગોઠવાયેલી રચના છે, જેમાં ધીણોધર છે એ સૌથી ઊંચો ડુંગર છે. ધીણોધર છે એ સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે. ધીણોધર પર ગોરખનાથ એટલે કે ધોરમનાથ દાદાની સમાધિ છે. કોની છે? ધોરમનાથ દાદાની સમાધિ છે. ચાલો, બે ડેટાઓ છે. એક ડેટા તમે જો કહો ને આ મળતું નથી ક્યાંય, પણ લોકોએ લખેલું છે. આ મળે છે. કચ્છના લોકોને તમે કહો, કચ્છના લોકો કહે છે કે આ સાહેબ આ બીજું જે ડિટેલ છે એ સાચી છે, પણ બે આપણે લખીને રાખીએ. પણ એમ પૂછે કે સ્થાનક ક્યાં આવેલું છે, શિખર ક્યાં આવેલું છે? શિખર તમારે જુનાગઢમાં આવી જવાનું. ક્યાં આવી જવાનું? તમારે હટ લઈને જુનાગઢ વાળી બસ પકડી લેવાની. કે ગોરખનાથનું શિખર ક્યાં આવ્યું? જુનાગઢ આવેલું. ક્યાં આવેલું છે? જુનાગઢ. દત્તાત્રેય શિખર ક્યાં આવ્યું? એ પણ જુનાગઢ. ધીણોધર ડુંગર પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. કર્કવૃત રેખા ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી? ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી? 6 જિલ્લાઓમાંથી. અ, સ, ગ, મ, પ, ક આવી રીતના પણ કરી શકો. અને આપણે કઈ રીતના યાદ રાખ્યું હતું? કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી, બરાબર ને? આવી રીતના કઈ રીતે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, આ 6 જિલ્લાઓ પરથી કર્કરેખા પસાર થતી હતી. જે ગુજરાતમાં 6 જિલ્લાઓ છે એવી જ રીતના ભારતમાં 8 રાજ્ય છે. કેટલા રાજ્ય છે? 8 રાજ્ય છે. ચાલો, આજે આપણે બહુ તૂટ્યા છીએ અને કઈ રીતના કે વારંવાર આમાં બનતું એવું કે ઓફલાઈન થઈ જતો તો હું, અને એટલે પછી ભણાવવાની લિંક છે એ લિંક થોડીક તૂટે, બરાબર. એ તમારો વાંક નથી, મારો વાંક છે. હું મારો વાંક સ્વીકારું છું. એટલે આજે એટલું બધું ઉગતું નથી કે આમ નીકળતું નથી, પણ કાંઈ વાંધો નહીં સાહેબ. અત્યારે જેટલું છે એટલું તો આપણે કરી લઈએ. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે ભેગા થશું ત્યારે એવું થશે, તમે એમ કહેશો તું પાછું રિવિઝન કરાવી દઈશ. ભુજિયા ડુંગરની તળેટીમાં ભુજ શહેર, રાપરમાં ચાવડા પાસે રવેચીનો મેળો ભરાય. આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. રાપર ગયા તો ચાળવા નામનો ડુંગર છે એની બાજુમાં રવેચીનો મેળો ભરાય છે. હે ને? રવેચી માતા જે છે, રવેચી માતાનો મેળો કચ્છનો બહુ મોટો એવો એક મેળો છે. એમાં આપણે જ્યારે સાંસ્કૃતિક ધરોહરની દ્રષ્ટિએ વાતો કરીશું ત્યારે જશું. હબા નામનો ડુંગર જ્યારે તમે જુઓ ત્યારે તરત તમને એક વ્યક્તિ યાદ આવે. કોણ યાદ આવે? તરત તમને યાદ આવે સંત મેકરણ દાદા. કોણ યાદ આવે? સંત મેકરણ દાદા. આ ભુજિયો છે. ભુજિયાની તળેટીમાં તમને ભુજ શહેર, ભુજંગનાથનું મંદિર તમને જોવા મળશે. હબા ડુંગર પર તમને મેકરણ દાદાની સમાધિ જોવા મળશે. મધ્યધારમાં આવેલા જે ડુંગરો જે છે એ બેસાલ્ટ પ્રકારના ખડકોમાંથી બનેલા છે. હવે પાછા બેસાલ્ટ પ્રકારના ખડકો એટલે શું? તાલુકાઓ કોમન ઘણા બધા તાલુકાઓ નીકળશે, એ આપણે તાળો મેળવી લેવાનો. નખત્રાણાથી સીધો લીટો પાડી દેવાનો. બહુ સારો એવો ક્વેશ્ચન છે તમારો. ચલો આગળ વધીએ. ત્યાંથી દક્ષિણ ધાર પશ્ચિમમાં પાંદરોથી લઈ વાગડના મેદાન સુધી ફેલાયેલી છે. કંથકોટની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. પાનંદ્રો ગુજરાતનો કોલસા માટે સૌથી મોટી ખાણ. લિગ્નાઇટ પ્રકારનો કોલસો અહીંયાથી મળી આવે. ઉમિયા ડુંગર દક્ષિણ ધાર કચ્છમાં આવેલો છે. ઉમિયા માતાનું મંદિર પૂછે તો ઊંઝા મહેસાણા ખાતે છે. ઓકે, ચાલો. ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ છે? ચાલો,
ઓકે, નનામો એટલે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર, જેની ઊંચાઈ 322 મીટર છે. માતાનો મઠ, જાડેજા કુળદેવી માં આશાપુરાનું મંદિર. માતાના મઠ પાસે સૌ પ્રથમવાર મંગળ ગ્રહ જેવા અવશેષો મળી આવ્યા. દક્ષિણ ધાર પૂર્વ તરફ થતા સાંકડી થતી જાય છે. જેવી રીતના એ પૂર્વ તરફ જાય એમ કેવી થતી જાય છે? સાંકડી થતી જાય છે. આવું તે હિમાલય સાથે થાય છે. હિમાલયમાં કેવું છે ને, પશ્ચિમથી પૂર્વ તરફ હિમાલય જાય એટલે કેવો થતો જાય? સાંકડો થતો જાય. પૂર્વથી પશ્ચિમ તરફ જાય એનું એ મુખ છે એ ખુલ્લું થતું જાય છે. ઓકે, ચલો આગળ. પછી આગળ જઈ અને આ 3 ડિટેલ આપણે જોઈ લઈએ કે વાગડના મેદાનમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે, જ્યાં કંથકોટનો કિલ્લો આવેલો છે. અંતમાં વાગડના મેદાનમાં ગેડી પાદરની ટેકરીઓ જોવા મળે છે. કઈ ટેકરીઓ? ગેડી પાદરની ટેકરીઓ. તો જો અલગ અલગ ટેકરીઓ મળી, એક ગેડી પાદરની ટેકરી મળી, પછી જો અહીંયા આપણને એક ટેકરી મળી જેને આપણે શું કીધી? અહીંયા દેખાય છે? નથી દેખાતી તમને. ચલો તો અહીંયા કદાચ દેખાશે. અહીંયા આવેલી છે કંથકોટની ટેકરીઓ. કેની ટેકરીઓ? કંથકોટની ટેકરીઓ. તો ચાળવાના ડુંગરો જોયા, ત્યારબાદ કંથકોટની ટેકરીઓ જોઈ, ગેડી પાદરની ટેકરીઓ જોઈ, ગરદાની ટેકરીઓ જોઈ. આ નોર્મલી આપણને નો ખ્યાલ હોય, સમજાણું? આ નોર્મલી આપણને નો ખ્યાલ, પણ આ બધી કચ્છમાં છે. કચ્છના કયા પ્રદેશમાં છે, વિસ્તારમાં જોવાનું. વાગડના મેદાનમાં જ આવેલી છે આ ગેડી પાદરની ટેકરીઓ. ઓકે, કે જેની એવરેજ ઊંચાઈ 30 મીટર જેટલી છે, એટલે બહુ કઈ મોટી છે નહીં. ગેડી પાદરની ટેકરીઓ ચૂનાના ખડકની બનેલી છે. કેની બનેલી છે? ચૂનાના ખડકની બનેલી છે, કે જેના પર પરવાળાના થરો જોવા મળે છે. પરવાળા, બરાબર? આ પરવાળા જે છે, કોરલ્સ, કે જે એક સામુદ્રિક જીવ છે. કેવા જીવો છે? સામુદ્રિક જીવ છે. કેવા હોય છે આ પરવાળા? તો કે મોબાઈલ હોતા નથી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. ત્યાં ત્યાં રહે, પોતાનું જે જીવન જે છે ત્યાં ત્યાં પોતે ગુજારતા હોય છે. ઓકે, એક ને એક જગ્યાએ લોકો પોતાનું જીવન જે છે એ જીવન ગુજારતા હોય છે. એક મરી જાય એટલે બીજો, બીજાની ઉપર ત્રીજો, ત્રીજાની ઉપર ચોથો, એવી રીતના થર સર્જાતું હોય છે. સૌથી વધુ વિશ્વમાં પરવાળાના ખરાબાઓ જો કોઈ જગ્યાએ મળતા હોય તો એ ઓસ્ટ્રેલિયા નામનો ખંડ છે. કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા નામનો ખંડ. અને એ ઓસ્ટ્રેલિયા નામના ખંડ જે છે એ ખંડમાં આપણને જે આખો વિસ્તાર જોવા મળશે, આખી જે રચના જોવા મળે છે, એ રચનાને આપણે શું કહીએ છીએ? એ રચનાને આપણે કહીએ છીએ, ચલો એક નામ છે, આવી રીતના ગોઠવાયેલું છે. કોઈને ખ્યાલ હોય કયો? ગ્રેટ લાગે, બધામાં ગ્રેટ લાગે. ચલો, ગ્રેટ લાગે ફાઇનલ છે. બધામાં ગ્રેટ લાગે. રણ હોય તો ગ્રેટ ડેઝર્ટ ઓફ સિડની, ગ્રેટ જ લાગે. બેરિયર એટલે ભેદ રેખા થાય. ચલો હવે કંઈક તમને હુજેત કદાચ. યસ, ધ ગ્રેટ બેરિયર રીફ. ધ ગ્રેટ બેરિયર રીફ. ઓકે, ધ ગ્રેટ બેરિયર રીફ કહીએ. શું કહીએ છીએ? ધ ગ્રેટ બેરિયર રીફ કહીએ છીએ. એવી જ રીતના કચ્છનો અખાત જે છે, કચ્છના અખાતમાં પણ આપણને પરવાળાના ટાપુઓ, પરવાળાના ખરાબાઓ જોવા મળશે, જેને આપણે પિરોટનના નામે ઓળખીએ છીએ. એવી જ રીતના ભારત છે, અને એ ભારતની પશ્ચિમે કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે, જેને આપણે લક્ષદ્વીપના નામે ઓળખીએ છીએ. આ લક્ષદ્વીપ જે છે એ પણ લક્ષદ્વીપ પરવાળાના ખરાબાઓના કારણે બનેલો આપણને જોવા મળશે. સમજાય? એ પણ હું તમને સમજાવીશ, ડિટેલમાં સમજીશું આપણે એને. હા, પિરોટન ટાપુ. યસ. ચલો તો સોરી આજના માટે. કારણ એક છે કે આજે મને મજા આવે એવી રીતના હું નથી ભણાવી શક્યો. એની પાછળ ઘણા બધા કારણો હોય, અને કારણો તમે જોઈ શકો છો કે ડિસ્કનેક્ટ થઈ જાય, કનેક્ટ થઈ જાય. અત્યારે પાછું આ ફોન ઉપર બધું લીધેલું છે, તો એવું બધું રહેવાનું છે. ચાલો, ઓકે. પણ તમે બધા જોડાયેલા છો, જેટલા છોકરા જોડાયેલા છો બધાને એક આમંત્રણ આપી દઉં છું. 2 વાગ્યાનું, 2 વાગે આવી જવાનું છે. સાહેબ, સાહિત્યની છેલ્લી સફરો છે આ, બરાબર? બહુ જલ્દી સાહિત્ય ખતમ થઈ જશે. 1 અઠવાડિયામાં સાહિત્ય ખતમ થઈ જશે. પછી તમે કહેશો તોય હું સાહિત્ય નથી લેવાનું. એટલે સાહિત્ય જે છે એ સાહિત્યની સફરે આપણે 2 વાગે ભેગા થવાના છીએ સ્પેશિયલ ક્લાસમાં. કેવા ક્લાસમાં? સ્પેશિયલ ક્લાસમાં. અને આ જ સ્પેશિયલ ક્લાસમાં હું તમને જે ઓલું ઇતિહાસનું મારે તમને એક ટાઈમ ટેબલ આપવાનું હતું, એ ટાઈમ ટેબલ આ સ્પેશિયલ ક્લાસમાં તે આજે આપવામાં આવશે. તો સ્પેશિયલ ક્લાસમાં તમારે એ ટાઈમ ટેબલ માટે તમારે આવવું પડશે, બરાબર? તમારે સ્પેશિયલ ક્લાસમાં સાહિત્ય માટે આવવું પડશે, માત્ર તમારે જ નથી આવવાનું. જો તમને મારું કામ ગમતું હોય, આજના લેક્ચર પરથી તો હું ન કહી શકું મારું કામ તમને ગમ્યું હશે, પણ છતાં જો પસંદ હોય તો તમારા મિત્ર વર્તુળને લિંક શેર કરજો. હું હમણાં જ તે મૂકી દઉં છું, અત્યારે જ તે નાખી દઉં છું ટેલિગ્રામમાં. એને તમે શેર કરી દેજો, મેક્સિમમ સુધી પહોંચાડો સાહેબ.
અને બધા એટલું મનથી નક્કી કરી લો કે સાહેબ 2 છોકરાને તો મારે લઈ આવવા છે, ગમે એમ કરી ઢળી લઈ આવવા. એક વખત આવે પછી એ રે ન રે એની વાત આખી અલગ છે. જો એને ગમશે કન્ટેન્ટ તો એ રહેવાનો છે, જો એને નહીં ગમે કન્ટેન્ટ તો એ નીકળી જવાનો છે. ક્યારેય પણ કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય સાહેબ, તો મને તમે કોલ કરી શકો છો. બરાબર. અહીંયા કદાચ એક ભાઈ ભણતા હોય તો મને નથી ખબર, કોઈ નામ હું ન લઉં ક્યારે, પણ કાલે એક ભાઈનો ફોન આવ્યો હતો. બરાબર. અને એને થોડાક આંતરિક ઇસ્યુ હતા, ઘરના થોડા પ્રોબ્લેમ હતા. તો એવા બધા પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ મારાથી સોલ્વ થાય એમ હોય તો હું કરી દઉં છું. ઓકે. તો ક્યારેય ડિપ્રેશન કે ડિપ્રેસ થાવ તો યાર હું કામ લાગી શકું એમ છું તો 8000037272 આ મારો કોન્ટેક્ટ નંબર છે. ઓકે. ચલો, અભિજીત સર ઓફિશિયલમાં તમારે આવી જવાનું છે. કેમાં આવી જવાનું છે? અભિજીત સર ઓફિશિયલમાં તમારે આવી જવાનું છે. ચલો, થેન્ક યુ, લવ યુ ઓલ, બાય બાય, ટેક કેર, સી યુ.